આજે વાત કરીએ તો મહારાષ્ટ્રમાં અખાદ્ય અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાલ ચર્ચામાં છે। ગંભીર ગેરરીતિ સામે માત્ર નોટિસ નહીં પરંતુ દુકાનો અને ખાદ્ય સંસ્થાઓના લાયસન્સ સસ્પેન્ડ કરી કામગીરી રોકવામાં આવી રહી છે। તાજેતરમાં અનેક હોટેલ રેસ્ટોરન્ટ સામે સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના ઉલ્લંઘન બદલ કાર્યવાહી થઈ રહી છે। ત્યારે હવે સવાલ એ છે કે ગુજરાતમાં પણ આવી જ કડકાઈની જરૂર છે કે નહીં। ગુજરાતમાં વર્ષ 2021 થી 22 તેમજ વર્ષ 2025 થી 26ના સમયગાળામાં 68,000થી વધુ ખાદ્ય નમૂનાઓનું પરીક્ષણ થયું છે, જેમાં 4,437 નમૂનાઓ ખાદ્ય સુરક્ષા ધોરણો પર ખરા ઉતર્યા છે। સાથે જ રાજ્યમાં મંજૂર 306 ફૂડ સેફ્ટી ઓફિસરની જગ્યાઓમાંથી 144 જગ્યાઓ ખાલી હોવાની વિગતો સામે આવી છે। તો શું ગુજરાતમાં પણ ગંભીર ગેરરીતિ કરનારી દુકાનો અને સંસ્થાઓ સામે સ્થળ પર જ સીલિંગ, લાયસન્સ સસ્પેન્શન અને ઝડપી કાર્યવાહી થવી જોઈએ કે નહીં? માત્ર નમૂના લેવા પૂરતું છે કે પરિણામના આધારે તાત્કાલિક કડક પગલાં લેવા પણ જરૂરી છે? જનતાના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે તંત્રની કાર્યવાહી કેટલી અસરકારક છે? શું મહારાષ્ટ્ર મોડેલ છે તો ગુજરાત માટે પણ એક ઉદાહરણ બન્યું છે કે નહીં? ત્યારે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત અમદાવાદથી કરવી છે। તો આવો જાણીએ અમદાવાદની જનતાના આ મુદ્દે મંતવ્યો શું છે। મહારાષ્ટ્રમાં અખાદ્ય જે પદાર્થો હોય છે તેના ઉપર સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કડક વલણ હાથ ધરવામાં આવ્યું છે। જે તે દુકાનો ઉપર જઈને, જે તે કેફેમાં જઈને, જે તે રેસ્ટોરન્ટમાં જઈને તે જ જગ્યાએ સેમ્પલ લેવામાં આવે છે અને જો અખાદ્ય સામાન ગણાય તો ત્યાં ને ત્યાં તે જે સ્પોટ છે, તે જે દુકાન છે, તે જે રેસ્ટોરન્ટ છે તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અને આ જ બાબતને લઈને આજે આપણે જનતાની વચ્ચે જવાના છે ને એમને આપણે સવાલ પૂછવાના છે કે આ જ વસ્તુ આપણા ગુજરાતમાં પણ થવી જોઈએ કે કેમ। તો આપણી સાથે અત્યારે હાલ ઘણા બધા લોકો જોડાયા છે, તે લોકોને જઈને આપણે પૂછવાના છીએ। પહેલાં તો મારો સવાલ એ છે કે આ જે અખાદ્ય વસ્તુ લોકો રાખતા હોય છે, બરાબર, અને એના ઉપર કાર્યવાહી પણ થતી હોય છે। મહારાષ્ટ્ર સરકારે હવે એવું કર્યું છે કે જે તે જગ્યાએ, જે તે દુકાન પર, જે તે રેસ્ટોરન્ટમાં જઈને ત્યાં જ સેમ્પલ લેવાના, ત્યાં જ રિપોર્ટ આપી દેવાનો અને ત્યાં એ વસ્તુને સીલ કરી દેવાનું। આ વસ્તુ ગુજરાતમાં થવી જોઈએ કે કેમ? 100% જે રીતે અત્યારે મહારાષ્ટ્રમાં સરકારે ચાલુ કર્યું છે કે જે બી અખાદ્ય વસ્તુ ભેળસેળવાળી પકડાય અને જગ્યા પર જ એનું ટેસ્ટિંગ કરીને ત્યાં એ વસ્તુ એ એકમને સીલ કરી દેવાની કડક સજા થવી જોઈએ। આવું ગુજરાતમાં ને દરેક રાજ્યોમાં થવું જોઈએ। પણ ગુજરાતમાં તો કેવું છે, જ્યારે પણ કોઈ ઘટના બને ત્યારે બધું સેમ્પલો ચેક થાય છે અને સેમ્પલો ચેક કરવામાં મહિનાઓ નીકળી જાય છે અને છટકબારી મળી જાય છે અને કોઈ પણ જાતની કડક સજા થતી નથી। એ મહારાષ્ટ્ર જેવું ગુજરાતમાં ને બધે થવું જોઈએ। ભેળસેળવાળી વસ્તુઓનું પ્રમાણ હવે ગુજરાતમાં વધી રહ્યું છે। નકલી દૂધ છે, નકલી પનીર છે, એ બધું તો જોયું। હવે તો ગઈકાલે હાર્ટની દવાઓ પણ નકલી મળી રહી છે। આ નકલીનો સિલસિલો ચાલુ છે, એના પર શું કહેવું? હવે સરકાર જ પોતે નકલી છે, પેપરો ફૂટે છે, બધું નકલી છે, એટલે આ બધું થઈ રહ્યું છે। કડકમાં કડક સજા થવી જોઈએ પણ ક્યારે કોઈ સજા થતી નહીં। તપાસ કમિટી બેસે છે અને મહિનાઓ સુધી એનો કોઈ રિપોર્ટ આવતો નથી। એટલે આ બધી છટકબારી છે અને અધિકારીઓ અને સરકારની મિલીભગતના લીધે પબ્લિક ભોગ બની રહે છે, હેરાન થાય છે। નકલી શાકભાજી, નકલી દૂધ, નકલી ઘી, હવે તો નકલી કચેરીઓ બી પકડાય છે, નકલી જજ બી પકડાય છે। સરકાર જ નકલી છે તો શું અસલી થવાનું છે? ખાદ્ય સેમ્પલો, જે ખાદ્ય પદાર્થના સેમ્પલ લેવામાં આવે છે એને આવવામાં, એનો રિપોર્ટ આવવામાં 2-3 દિવસ લાગી જતા હોય છે, વાર લાગતી હોય છે। આ પ્રક્રિયાને ઝડપી બનાવવા શું કરી શકાય? ઝડપી બનાવવા આપણે આટલી બધી ટેકનોલોજી છે। નકલી પનીર કે નકલી ઘી જે બી પકડાય તો સ્થળ ઉપર જે ચેકિંગ કરો અને 2 કલાક 4 કલાકમાં એનો રિપોર્ટ આવી જાય અને તાત્કાલિક એકમને સીલ કરો અને સીલ કરીને વ્યક્તિને કડકમાં કડક સજા થવી જોઈએ। આ ખાદ્ય ચીજો ફોરેનમાં કેવો કડક નિયમ છે કે પકડાય તો 20-20, 30-30 વર્ષની સજા થાય છે। અહીં તો 2 દિવસની બી સજા થતી નહીં। અચ્છા, તમારું શું કહેવું છે અખાદ્ય વસ્તુ ઉપર અત્યારે હાલ જે કડક વલણ મહારાષ્ટ્ર સરકાર કરી રહી છે એવું આપણા ગુજરાતમાં થવું જોઈએ કે કેમ? પહેલાં તો થવું જ જોઈએ। મારો મત એવો છે પહેલાં તો થવું જ જોઈએ। કારણ કે આજે કોઈ બીનું સેમ્પલ લીધું હોય, સેમ્પલ લીધા પછી એનો જે રિપોર્ટ મહિને 2 મહિને આવે છે, ત્યાં સુધી જે ખરાબ વસ્તુ, નકલી વસ્તુ વાપરતો હોય ત્યાં સુધી તો માણસના છેક અંગે અંગ સુધી પહોંચી જાય છે। એ ના પહોંચવા માટે તાત્કાલિક એના ધોરણે બંધ કરવું જોઈએ। યાની સેમ્પલ લઈને યાની જો નકલી હોય તો તાત્કાલિક એને સીલ મારી દેવો જોઈએ। તદુપરાંત એને જે લાયસન્સ હોય જપ્ત કરી દેવું જોઈએ તે એને જોઈએ અને બીજા લોકો નકલી બજારોમાં મળતી ખાદ્ય વસ્તુઓની ગુણવત્તા ઉપર હવે તમને વિશ્વાસ છે? કારણ કે નકલીનો સિલસિલો ચાલુ છે। બેન, હું છેલ્લા 30-35 વર્ષથી તો નકલી જ સાંભળું છું, અસલી તો સાંભળવામાં આવતું જ નથી। કારણ કે નકલી એટલે લોકોને એક આદત પડી ગઈ છે। કારણ કે
કોઈ પણ માણસ ફરિયાદ કરવા જાય તો પહેલાં તો એની ફરિયાદમાં કોઈ ધ્યાન દેતા નથી. કારણ કે આજ મેં અરજી કરી હોય તો મહિને એનો જવાબ મળે તો મળે નહીં, રામ રાજ્ય પ્રજા સુખી. એટલે મને તો હવે તો સરકાર પર કે આ ખાદ્ય વસ્તુ પર વિશ્વાસ જ નહીં. તો હવે અમારા બાળકોને અમારે ખવડાવવું તો શું ખવડાવવું, અમને એ નવાઈ લાગે છે. એક જ દુકાનને વારંવાર ફરિયાદ મળે તો એનું લાયસન્સ રદ થવું જોઈએ કે કેમ? કારણ કે આપણા ત્યાં માત્ર ને માત્ર દંડ પૂરતું સીમિત છે. ક્યાંક ને ક્યાંક છે ને રાજકારણી હારે એની સાઠગાંઠ હોય તો જ ના થાય. બાકી સામાન્ય માણસ લઈને નીકળતો હોય, લાયસન્સ ના હોય તો એની ગાડી જમા થાય છે, એને જમા લઈ લે છે. તો આ બે પ્રકારના જે કાયદાની વલણનીતિ હશે એ દૂર થવી જોઈએ. ગુનો કર્યો હોય તો ચાહે કોઈ પણ ગવર્નર હોય એને સજા થવી જોઈએ, સામાન્ય માણસ હોય કે પછી કોઈ પણ રાજકીય લેવલનો હોય. કારણ કે જો તમે આ પ્રમાણે પગલાં નહીં લો તો દિવસે તમારી પર કોઈ પણ 1% 2% જે વિશ્વાસીઓ એ પણ ઉઠી જશે અને કોઈ પ્રજા તમારી પર વિશ્વાસ નહીં કરે. ફૂડ અને સેફટી વિભાગે કેવા કડક વલણ અપનાવવા જોઈએ? તાત્કાલિક ઓન ધ સ્પોટ તાત્કાલિક જે જગ્યાએ જાય એમને એમ લાવું, પૂરા લેબોરેટરી કરી તાત્કાલિક સીલ મારી દેવું જોઈએ, એનું લાયસન્સ જપ્ત થવું જોઈએ અને ભવિષ્યમાં એ દુકાન જ સીલ વાગી જોઈએ, એ ધંધો ના કરી શકો જોઈએ. જો એ લોકો નિર્ણય લે છે તો એના અનુસંધાનમાં બીજો દુકાનદાર આ પગલું નહીં ભરે, મને એટલી ખબર છે. તમારું શું કહેવું છે? આપણા ત્યાં દુકાનોમાં સેમ્પલ લેવામાં આવે છે, બરાબર, પછી દંડ કરવામાં આવે છે, કેવી કાર્યવાહી કરવી જોઈએ? એની પૂરી કાર્યવાહી કરવી જોઈએ, દંડ લેવાની. અને વચ્ચે છોડી દેવામાં આવે છે દંડ લીધા વગર. એ આ બધી મોનોપોલી આ સરકારની. એટલે સેમ્પલ લેવામાં આવે છે અને સેમ્પલનો રિપોર્ટ આવવામાં વાર લાગતી હોય છે, શું કહેવું? રિપોર્ટમાં તો એમાંય મોનોપોલી છે, એમાં રિપોર્ટમાં મોનોપોલી સરકારની. એમાં પૈસા ખાઈને રિપોર્ટ જલ્દી નહીં આવવા દેતા, બરોબર. અચ્છા, તમને પૂછવા માંગીશ, શું જે પ્રમાણે સાવનભાઈ મહારાષ્ટ્ર સરકાર જે કડકમાં કડક વલણ અપનાવી રહી છે અને જે તે એકમો છે ત્યાં ઓન ધી સ્પોટ એને સીલ કરવામાં આવી રહ્યા છે, આપણા ત્યાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે આ કરવું જોઈએ કે કેમ? 100% આપની વાત સાથે સહમત છું. મહારાષ્ટ્રની અંદર ઓન ધ સ્પોટ રિપોર્ટનો સેમ્પલના રિપોર્ટ આવી શકતા હોય તો અમદાવાદમાં કેમ નહીં? અમદાવાદમાં પણ આ જ પદ્ધતિથી કામ કરવામાં આવે તો તરત એ રિપોર્ટ આવી જાય તો પબ્લિકને જે અખાદ્ય વસ્તુ જે જથ્થો જે સીલ કરવામાં જે ડિલે થઈ રહ્યો છે એનાથી કામમાં તરત ઝડપી કામ થાય અને જે અખાદ્ય વસ્તુનો નાશ થાય. એટલે આ કરવું જ જોઈએ. આપના માધ્યમથી કોર્પોરેશન અને સરકારને કહેવા માંગીએ છીએ કે મહારાષ્ટ્રની અંદર થઈ શકે છે તો ગુજરાત અને અમદાવાદમાં કેમ નહીં? એ સૌથી મોટો પ્રશ્ન છે. થઈ જ શકે છે, શક્ય છે, પણ અધિકારીઓ અને સરકારને ક્યાંક ને ક્યાંક છે ને લાપરવાહી અને ક્યાંક છોડવાની જે પદ્ધતિ છે ને જે ગુનેગારોને, એની કારણે આ ડિલે થઈ રહ્યું છે. તો હું તો આપના માધ્યમ અખાદ્ય વસ્તુ મળી આવે એના સેમ્પલ ત્યાં ને ત્યાં ફેલ થાય તો જે તે દુકાનને જે તે એકમને સીલ કરવાની સત્તા તંત્રને મળવી જોઈએ કે કેમ? 100% છે. જે તે અધિકારી જે ફૂડ સેફ્ટીનો જે અધિકારી જે તપાસમાં ગયો અને ઓન ધ સ્પોટ રિપોર્ટની અંદર એનો રિપોર્ટ નેગેટિવ આવ્યો તો એ દુકાનને સીલ કરવાની સત્તા એ અધિકારીને આપવી જોઈએ. વારંવાર કોઈ દુકાનને ફરિયાદ મળતી હોય, લાયસન્સ રદ કરવાની સત્તા તંત્રને મળી જોઈએ કે 100% કેમ નહીં? જો એ દુકાન સીલ કરવાની સત્તા હોય તો એ લાયસન્સ રદ કરવાની પણ સત્તા એ અધિકારીને હોઈ જ શકે. અચ્છા, જે રીતે આપણા ત્યાં નકલીનો સિલસિલો ચાલો છે, નકલી દૂધ હોય, નકલી પનીર હોય, નકલી ચીઝ હોય, હવે તો હાર્ટની દવાઓ પણ મળે છે. તમારા વિસ્તારમાં કઈ કોઈ વસ્તુ નકલી છે કે કેમ? અને આવી ભેળસેળવાળી વસ્તુઓ પર કેવું કડક વલણ થવું જોઈએ? દરેક વિસ્તારની અંદર ભેળસેળવાળી વસ્તુઓ તમને જો કોર્પોરેશન અને સરકારશ્રી જો તંત્ર દ્વારા જો તપાસ કરવામાં આવે ને તો દરેક વિસ્તારમાંથી આ મળી જ આવે. સામાન્ય પનીરથી લઈ દવા, કોઈ પણ શાકભાજી કે દરેક વસ્તુમાં ભેળસેળ અત્યારના ટાઈમની અંદર થઈ જ રહી છે અને છે જ. તપાસ કરવામાં આવતી હોય છે, જે તે એકમને સીલ કરવામાં આવે છે, ફરિયાદ મળે ત્યારબાદ તપાસ થતી હોય છે અને પછી જે તે વ્યક્તિ કે જે દુકાનદાર છે એને ખાલી દંડ ફટકારીને સંતોષ માની લેવામાં આવે છે, શું કહેવું? જો એક તો સૌથી પહેલાં કે આજે કોઈ પણ વિસ્તારની અંદરથી ફરિયાદ જાય ને ત્યારબાદ એ ફૂડ વિભાગનો કે ફૂડ સેફ્ટીનો અધિકારી એ તપાસમાં આવે છે. હું તો આપના માધ્યમથી સરકારશ્રીને અને કોર્પોરેશનને એક અપીલ કરવા માગું છું કે એનું રૂટિન ચેકઅપ કરવામાં આવે કે ભાઈ અઠવાડિયે કે 15 દિવસે, એક મહિને કે જે તે દુકાનદારનું ફૂડ કે જે પણ ખાદ્ય વસ્તુ છે એનું તપાસ કરવામાં આવે રૂટિન. તો આ જે બનાવો બનતા હોય છે જે એને ટાળી શકીએ આપણે અને એકદમ ઇઝીલી એને
ઓપરેટ કરી શકીએ છીએ. અચ્છા, ખાદ્ય ચીજોના સેમ્પલ લેવામાં આવે છે, પછી એનો જે રિપોર્ટ આવે છે એમાં ઘણી વાર છે. શું લાગે છે આ પ્રક્રિયાને ઝડપી કઈ રીતે કરી શકાય? ઝડપી કરવા માટે આપણે જે તમે જણાવ્યું જે મુજબ કે મહારાષ્ટ્રની અંદર ઓન ધ સ્પોટ જે ખાદ્ય વસ્તુનો રિપોર્ટ લઈને ઓન ધ સ્પોટ ડિક્લેર કરવામાં આવે છે, એવી રીતે આપણે અમદાવાદમાં પણ આ સિસ્ટમથી કામ કરીએ તો એ રિપોર્ટ જલ્દીથી ઝડપી આવે તો આ પ્રક્રિયા એકદમ સરળ અને સ્મૂથલી બની શકે છે. અચ્છા, એવું લાગે છે કે ઘણી જગ્યાએ ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓને પણ ખબર હોય છે ભેળસેળવાળી વસ્તુ મળે છે, પરંતુ તેમ છતાં કોઈ પણ જાતના પગલાં નથી લેવાતા. 100% ક્યાંક ને ક્યાંક મિલીભગત અધિકારીઓ અને તંત્રની સાંઠગાંઠ અને કોઈ રાજકીય આકાઓની મિલીભગતના કારણે આ પ્રક્રિયામાં વિલંબ થતો હોય છે અને આ સાંઠગાંઠના બનાવોના કારણે આ વસ્તુ શક્ય છે. ચોક્કસથી તો આપણે જનતાની સાથે તેમના મંતવ્ય જાણ્યા અને તે લોકોનું પણ એવું કહેવાનું છે કે જે રીતે મહારાષ્ટ્ર સરકાર જો આવું કડક વલણ અપનાવી શકતી હોય અને ત્યાં ગાડી જો આવી કડકમાં કડક કાર્યવાહી થતી હોય કે જે લોકો અખાદ્ય સામાન વેચે છે તે લોકો ઉપર તવાહી તે લોકો બોલાવી શકતા હોય, તો આ જ વસ્તુ ગુજરાતમાં અને અમદાવાદમાં પણ થઈ શકે છે. અને આવી ટેકનોલોજી જો ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ લાવે કે સ્પોટ ઉપર જ જઈને જે અખાદ્ય વસ્તુ જે છે તેનો રિપોર્ટ ત્યાં ને ત્યાં મળી જાય અને જો એ વસ્તુ જે છે તે અખાદ્ય જણાય તો તે એકમને સીલ કરવાની તંત્રએ જો સત્તા એમને મળે તો અહીંયા જે નકલીનો સિલસિલો જે શરૂ થયો છે એ ક્યાંક ને ક્યાંક બંધ થાય તેવું લોકો જણાવી રહ્યા છે. કેમેરામેન ધ્રુવની સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો આજ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્યો જાણીએ. મહારાષ્ટ્રમાં અખાદ્ય વસ્તુઓને લઈને કડક કાર્યવાહી છે તે થઈ રહી છે. ચોક્કસથી એક સવાલ તે પણ ઊભો થઈ રહ્યો છે કે ગુજરાતમાં આવી કાર્યવાહી ક્યારે થશે. આપણી સાથે ગુજરાતથી જે પ્રબુદ્ધ નાગરિકો જોડાણા છે એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે મામલે, શું કહેશો? ખાસ તો મહારાષ્ટ્રમાં જે પ્રકારની હાલ અત્યારે કડક કાર્યવાહી થઈ રહી છે અખાદ્ય સામે, ફૂડ વિભાગ પણ સક્રિય થયું છે, ફૂડ ઇન્સ્પેક્ટર છે તે પણ ક્યાંક ને ક્યાંક ખૂબ જ સક્રિય થયા છે. ગુજરાતમાં કઈ પ્રકારનો માહોલ અને કઈ પ્રકારની કાર્યવાહી અતિ જરૂરી છે ગુજરાત માટે? હું રવિરાજસિંહ વાળા, મારું ગામ ઢાંક છે, અત્યારે રાજકોટમાં સર્વિસ આપું છું મારું ડીલરશીપ ઉપર. મારું એવું મંતવ્ય છે કે અત્યારે જે પ્રકારે ગવર્મેન્ટે એક્શન લેવાના ચાલુ કર્યા છે, મોસ્ટ કે જે પનીર માટે કે એનાલોગ પનીર છે એને બધે નાશ કરવો એ બધું. અને એક પ્રશ્ન હતો જ કે ભાઈ આટલું બધું જો પેલા પીવામાં તો દૂધ નથી પડતું, આટલું બધી દૂધની આઈટમ આવે છે ક્યાંથી? તો ક્યાંક ને ક્યાંક ભેળસેળનો માહોલ છે અને ચાલી રહ્યો છે. એટલે આના માટે સરકારે તુરંત એક્શન લેવા જોઈએ. તમે શું કહેશો? શું નામ તમારું? અને ખાસ તો મહારાષ્ટ્રમાં કડક કાર્યવાહી થઈ રહી છે, ખૂબ જ પ્રશંસા પણ થઈ રહી છે. મહારાષ્ટ્રના જે ફૂડ જે કહી શકાય જે આઈએસ અધિકારી છે તેની પણ ક્યાંક ખૂબ ચર્ચા થઈ રહી છે. ગુજરાતમાં તમને લાગે છે કે શક્ય થઈ શકશે ખરા? ગુજરાતમાં આપણે છેલ્લા થોડાક સમય, મારું નામ વિશાલ ભટ્ટ, ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા થોડા સમયથી ચેકિંગને એ બધી વસ્તુઓ ચાલુ થઈ છે. પણ ચેકિંગ માટે જ્યારે પણ આવે છે ત્યારે સ્થળ પર એ થોડી વસ્તુઓનો નાશ કરે છે, થોડી વસ્તુઓ છુપાવી દે છે અને ત્યારબાદ એ મામૂલી દંડ આપી અને કહી દે, એ લોકો ચેકિંગવાળા જ કહીને જાય છે કે આજનો દિવસ બંધ રાખજો, કાલથી તમે તમારું રાબેતા મુજબ ચાલુ કરી દેજો. એટલે આમાં ક્યાંક ને ક્યાંક સરકારની પણ મિલીભગત હોય એવું લાગે છે. તમે શું કહેશો? શું નામ તમારું? મારું નામ પિયુષ મહેતા છે. હું રાજકોટ રહું છું અને સર્વિસ કરું છું. ભાઈ શું કહેશો? સોલ્યુશન કઈ પ્રકારનું તમે જોવો છો કે સોલ્યુશન કઈ પ્રકારનું હોવું જોઈએ જેથી કરીને અખાદ્ય બજારમાં ન વેચાય? સોલ્યુશન તો એવું હોવું જોઈએ કે જે આપણો ફૂડ વિભાગ છે ગુજરાતનો, દરેક શહેરોનો, એ ફૂડ વિભાગના દરેક અધિકારીઓ અને કર્મચારીઓ દરેક જગ્યાએ સ્થળ પર વિઝિટ કરવી જોઈએ, રેગ્યુલર બેઝ ઉપર વિઝિટ થવી જોઈએ. આજે વિઝિટ થઈ હોય 3 દિવસ પછી પાછી થવી જોઈએ અને વિઝિટ કર્યા પછી જે વસ્તુનો નાશ કરે છે ત્યાર પછી નાશ કર્યા પછી જે પણ ફૂડ વિક્રેતાઓ છે તેને સૂચના આપવી જોઈએ કે તમારે કઈ બાબતનું પાલન કરવું જોઈએ. અને પાલન કર્યા પછી જે ગ્રાહકો છે એ લોકોએ જ્યારે પણ ફૂડ વિભાગમાં જાય, કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાય, કોઈ પણ નાસ્તાના સ્થળોએ જાય તો એણે એના રસોડાની ચકાસણી કરવી જોઈએ અને ચકાસણી કર્યા બાદ ત્યાંથી જો કાંઈ એવી વસ્તુઓ મળે કે અખાદ્ય છે તો ત્યાંથી એનો બહિષ્કાર કરવો જોઈએ, મીડિયામાં આપવું જોઈએ અને
જો ફૂડ વિભાગ આવી અને સીલ કરે છે કોઈ પણ રેસ્ટોરન્ટ કે ફૂડની વસ્તુ, બરોબર છે, તો એ સીલ કન્ટિન્યુ રહેવું જોઈએ. 3 દિવસ પછી આપણે જોઈ રહ્યા છીએ હમણાં નજીકના ભવિષ્યમાં રાજકોટમાં ઘણી રેસ્ટોરન્ટો સીલ થઈ, 2 દિવસ પછી ફરી પાછી એ જ રેસ્ટોરન્ટો એ જ રીતે ખુલ્લી ગઈ અને ત્યાં અત્યારે અખાદ્ય વસ્તુઓ સાથે વેચાણ થઈ રહ્યું છે. તો મારા મતે શોર્ટકટ કહું છું કે દરેક ફૂડ વિભાગના અધિકારીઓ કર્મચારીઓએ રેગ્યુલર વિઝિટ કરવી જોઈએ અને 6 મહિના સુધી કે વર્ષ દિવસ સુધી એની ડ્રાઈવ ચલાવવી જોઈએ, જેથી કરી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય, લોકો બીમાર ન પડે અને ભવિષ્ય આપણું ઉજળું થાય. અસ્તુ. તમે શું કહેશો? શું નામ આપનું? મારું નામ દિલીપસિંહ વાઘેલા છે. દિલીપસિંહ, ખાસ તો અનેક વખત ડ્રાઈવ થાય છે, પણ ડ્રાઈવ જે પ્રકારની કાર્યવાહી થવી જોઈએ ખાલી કાગળ ઉપર જ રહે છે. આરએમસી પણ આરોગ્ય વિભાગ છે તે કામગીરી કરે છે, પણ કાગળ ઉપર જ રહે છે. શું કહેશો, નક્કર કઈ પ્રકારની ડ્રાઈવ રહેવી જોઈએ? એક પબ્લિક તરીકે શું કહેશો, એક જનતા તરીકે? એમાં એવું છે કે અત્યારે જે ડ્રાઈવ થાય છે એ ડ્રાઈવ કર્યા પછી એને દંડ કરે છે. દંડની એમાઉન્ટ છે એ હાવ નોમિનલ હોય છે અને પછી એ લોકોએ તો કરોડો રૂપિયાનું કૌભાંડ કરી નાખ્યું હોય છે અને કર્મચારીઓને અને બધાને પૈસા આપીને એ લોકો છૂટી જાય છે અને કદાચ એ બ્રાન્ચ બંધ કરી દે તો એ લોકો બીજા નામથી બીજી બ્રાન્ચ ચાલુ કરે છે. તો આમાં આપણે સરકારને એ જ કહીએ છીએ કે આમાં આપણી યુવા પેઢીને બહુ નુકસાન જાય એવું છે કે જો આ ખાદ્ય પદાર્થ આમનામ જો ચાલુ રહેશે તો આવનારી જનરેશનની જે શારીરિક ક્ષમતા છે એ સાવ ઓછી થઈ જશે. તો હું સરકારને એ કહેવા માગું છું કે આવા જે ભેળસેળ કરનારાઓ જે વેપારીઓ છે કે જે ફૂડવાળાઓ છે એ લોકો માટે એવી સજા હોવી જોઈએ કે બીજી વાર એ આ કાર્ય ન કરી શકે. રાજ્યમાં ખરેખર સીલની કાર્યવાહી થાય છે કે કેમ? સીલની કાર્યવાહી થાય છે પણ એ બધી ચોપડા ઉપર છે, કાયદેસર. આજે એક વસ્તુ સમજો કે મેં 1000 કરોડનું કૌભાંડ કર્યું અને હું 2-5 કરોડ રૂપિયા આપી દઉં અને પછી બીજા નામે બીજી પેઢી ચાલુ કરું, બીજી જગ્યાએ ચાલુ કર્યું, તો એનો કોઈ ઓલો નથી, મતલબ નથી. તો કાર્યવાહી એવી હોવી જોઈએ કે બીજી વાર એને ફૂડ લાયસન્સ જ ન મળવું જોઈએ અને સાવ પડે. દાદા, તમે શું કહેશો? ખાસ તો ખરેખર કાર્યવાહી થાય છે કે કેમ? લાયસન્સ રદ થાય છે કે કેમ? એટલે આમ તો શું જાહેર જીવનમાં તો સામે તો કંઈ આવે નહીં, જે આપણે મીડિયા મારફત કે પેપર્સ મારફત કે જે જાણીએ સમાચાર થ્રુ જાણવા મળે છે, બરાબર? કે આજે કોઈ એવા એક્શન નથી લેતા કે જેમ કે ને કે ચોક વચ્ચે ઊભો રાખ્યો ને માણસો જોવા આવ્યા ને એને ક્ષોભ થયો, એવું તો કંઈ દેખાતું નથી. જે છે એ કાર્યવાહી થાય છે અને માણસો જોવે છે, પણ હવે આ ક્યારે અટકશે ને એ તો કહી ન શકાય. અને બીજું કે અમુક જ્યારે મને એક ઘણા ટાઈમથી એક પીડા અનુભવું છું કે આટલો બધો દારૂ વેચાય છે, બરાબર છે, એ અખાદ્ય જ ગણો છો કે ખાદ્ય ગણો, જે ગણો એ, બરાબર. પછી એનો જે નાશ કરે છે ને તે કરોડો રૂપિયાનો દારૂને જમીનમાં વેઠવી નાખે. તો શું કામ વેડફો? દારૂ તો વેચે, તમે વેચો ને, સરકારને કે તમે લાયસન્સ અને પેલું પ્રૂફ કરી ટેસ્ટ કરીને તમે આપો, મિલિટરીને આપો, ખાતા જેને મતલબ લાગુ પડતો એને આપો, જ્યાં જરૂર છે અહીંયા આપો, અને વેડફી શું કામ નાખો છો? આ મારું છે ને એક સૂચન છે, જો આગળ ક્યાંય પહોંચે તો. તમે શું કહેશો? અત્યાર સુધી અમે કાર્યવાહીની અંદર જોઈએ છીએ કે નાનો દંડ આપી અને છોડી દે છે, પણ આ વસ્તુની અંદર ગંભીરતા આવવી જોઈએ. આ ગુનો કરનાર ક્યારેય છૂટવા ન જોઈએ અને આમાં દંડની, જેલની જ સજા હોવી જોઈએ. તમે શું કહેશો? સીલની કાર્યવાહી ખરેખર થાય છે કે પછી માત્ર ને માત્ર કાગળ ઉપર જ રહે છે, કે કાગળમાં જ આ રમત રમાય છે? જો હમણાં હું રાજકોટની વાત કરું સાહેબ આપને, તો રાજકોટ 2-3 રેસ્ટોરન્ટ નામજોગ સીલ થયેલ હતી અને ત્રીજા જ દિવસે મેં ખુદે જોયેલું છે કે એ રેસ્ટોરન્ટ એમનેમ ચાલુ થયેલ હતી. એ સમજાતું નથી કે ગવર્મેન્ટ કે ગુજરાત સરકાર કે આપણા અધિકારીઓ માત્ર એનું કામ દેખાડવા માટે કે મહિનામાં મેં એક કામ કર્યું, બરાબર છે, તો એ એક કામ દેખાડી અને સંતોષ માની લે છે. તો મારા મતે આવો સંતોષ ન માનવો જોઈએ અને જે સીલ મારે છે એને લાંબા અસરથી સીલ મારેલું હોવું જોઈએ અને જે રેસ્ટોરન્ટ સીલ થાય છે એના કોઈ પણ માલિકો હોય એને આકરામાં આકરો દંડ કરવો જોઈએ.
જોઈએ અને જેલની સજા આપવી જોઈએ. તો એ દાખલાથી બીજા વેપારીઓ અખાદ્ય વસ્તુ બનાવતા બંધ થશે, તકેદારી લેશે અને જનતાને એનો લાભ મળશે. તમે શું કહેશો ખાસ તો સીલની કાર્યવાહી થાય છે કે કેમ? સીલની કાર્યવાહી હાલમાં તો સારી ચાલુ છે, પણ એ કન્ટિન્યુ કેટલો ટાઈમ રહે છે એ નક્કી નથી. અને એક હું વાત કરું તો જેમ લાસ્ટ ટાઈમ આપણે ગણપતિનું નહોતું ત્યારે બધી જગ્યાએથી મીઠાઈના સેમ્પલ લેવામાં આવતા હતા અને લાડવાના સેમ્પલ લેવામાં આવતા હતા ને એનો રિપોર્ટ આવવામાં 1 મહિનો લાગી જતો હતો. તો ડ્યુરિંગ એ પિરિયડમાં તો જેને જે વેચવું છે એ વેચી જ લેશે. એટલે મતલબ એ ટાઈમમાં એક ફોર્માલિટી લાગતી હતી, પણ હાલની કન્ડિશનમાં થોડુંક દેખાય છે કે દરેક જગ્યાએ સીલ લાગે છે, સારું છે. અને મારે તો પબ્લિકની એક રિક્વેસ્ટ છે કે ભાઈ આ જંક ફૂડને બદલે જવાના બદલે થોડોક હેલ્ધી ખોરાક. અત્યારે આપણે રાજકોટમાં જોઈએ છીએ તો યંગ એજના વ્યક્તિઓને હાર્ટ એટેક આવી જાય છે. તો આ બધું જંક ફૂડને જે તે આવી બધી કેમિકલયુક્ત વસ્તુઓ ખાવાના કારણે થાય છે. વેચવાવાળા તો ગમે તે વેચવાના છે. બોડી આપણી છે, હેલ્થ આપણી છે, તો આપણે પણ થોડું હેલ્થ કોન્શિયસ રહેવું જોઈએ. સીલની કાર્યવાહી કેટલી નક્કર રાજકોટમાં હોય કે પછી અન્ય શહેરોમાં હોય? હું તો સરકારને પાસે એવી માંગણી કરું છું કે જે આ તમે સીલ મારો છો કે જેમ પોલીસવાળા જે ગુનાઓ જે છે એમાં જેમ સરઘસ કાઢે છે આરોપીનું, એમ આ સીલ મારી અને એને વેપારીનું તે જાહેરમાં સરઘસ કાઢો, બરોબર, તો આ બંધ થશે. બાકી મને નથી લાગતું કે આ ઓલી રીતે બંધ થાય. અને એમાં કદાચ કોઈ અધિકારીઓ, એમાં ભ્રષ્ટ અધિકારીઓ કદાચ પૈસા લઈ અને આને એને તારવાની જો કોશિશ કરે તો એ અધિકારીને કાયમીપણે સસ્પેન્ડ કરો. અને આ હતા આપણી સાથે રાજકોટના નાગરિકો જેઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે મહારાષ્ટ્રમાં અખાદ્ય સામે જે પ્રકારની કાર્યવાહી હાલ થઈ રહી છે, રાજકોટના નાગરિકો અને આ સાથે રાજ્યના નાગરિકો એવું ઈચ્છી રહ્યા છે કે ગુજરાતમાં પણ એ જ પ્રકારની કાર્યવાહી થાય, જેથી કરીને લોકોને શુદ્ધ ભોજન અને આહાર મળે. કેરો લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો આ જ મુદ્દે જામનગરની જનતાના મંતવ્યો જાણીએ. મહારાષ્ટ્ર સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક ખાદ્ય પદાર્થો છે તેના ઉપર અત્યારે સીલ કરવામાં આવે છે. જે અનહાઇજેનિક જે ખોરાક હોટલોમાં વેચવામાં આવે છે, રેસ્ટોરન્ટમાં વેચવામાં આવે છે, તો મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવે છે. તો હાલ જામનગર વાસીઓ પાસેથી જ ખાસ કરીને જાણશું કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા જે અત્યારે અખાદ્ય પદાર્થો જે રેસ્ટોરન્ટોમાં કે હોટલોમાં કે જે વેચાતા હોય એને સીલ કરવામાં આવે છે, તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ગુજરાતમાં આવું થવું જોઈએ કે શું? 100% અહીંયા થવું જ જોઈએ. ગુજરાતમાં પેલા મહારાષ્ટ્ર શરૂઆત કરે, બરાબર, એના પછી આપણે ગુજરાત શરૂઆત કરે. પણ કરો, હું તો એમ કહું છું, બરાબર. અત્યારે બધી વસ્તુમાં જેટલા રેસ્ટોરન્ટ છે, બરાબર, અહીંયા આપણે ફ્રૂટ શાખા છે એ અહીંયા જાય, બરાબર, અહીંયા ચેક કરે કે ભાઈ અહીંયા શું ખાદ્ય પદાર્થ છે, કેવું છે કેવું નથી, એના રસોડામાં કેટલી સ્વચ્છતા છે, સ્વચ્છ નથી, બરાબર. ફરજિયાત આવું જરૂરી જ છે આમાં ખાદ્ય પદાર્થમાં. અને એ બધી વસ્તુમાં આપણે જામનગરમાં પાણી આપણે તો પેલા તો ખરાબ આપે છે, તો આ લોકો જમવાનું એ કેવું આપતા હશે? હું તો એમ કહું છું આ કોર્પોરેશનમાં જે ફૂડ શાખા છે ને ફરજિયાત આ બધા ચેક કરવું જ પડે. ભાઈ વાત અત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા છે કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા અત્યારે ક્યાંક ને ક્યાંક જે અત્યારે ફૂડ પીરસવામાં આવે છે, આ ફૂડમાં ક્યાંક ને ક્યાંક એનાલોગ પનીર કે ડુપ્લિકેટ વસ્તુ આવે છે કે અનહાઇજેનિક હોય છે, આને લઈ અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ફૂડ શાખા એની સીલ કરવામાં આવે છે, હોટલો, રેસ્ટોરન્ટો. તો ગુજરાતમાં થવું જોઈએ કે શું? ચોક્કસ થવું જોઈએ, પણ મારું તો માનવાનું જ એવું થાય છે કે જયારે ગૃહપ્રધાન તો કે ગુજરાતના, વડાપ્રધાન તો કે ગુજરાતના વડાપ્રધાન, ગૃહપ્રધાન ને બધા પ્રધાનો ગુજરાતના હોય તો શરૂઆત મહારાષ્ટ્રથી નહીં પણ ગુજરાતથી થવી જોઈએ. આ વસ્તુની અંદરમાં બધાથી પહેલા મહારાષ્ટ્ર શરૂઆત કરે કે પછી ગુજરાતની અંદરમાં આપણે એની માંગણીઓ કરે, એના પછી શરૂઆતો થતી હોય છે કોઈ પણ વસ્તુની અંદરમાં, બરોબર છે. આ જે ખાવાની વસ્તુ છે એના માટે છે ને પેલી તો વસ્તુ પબ્લિકની અંદરની એક જેને સેહત ખરાબ કરવાની વાત છે, બરોબર છે. તમે એવી કેટલી રેસ્ટોરન્ટો જોઈ શકો છો જામનગરની અંદરમાં છે, પછી આખા ગુજરાતની અંદરમાં છે કે ચોક્કસપણે મારું તો કહેવાનું એવું છે કે મહારાષ્ટ્ર જ પેલા કેમ આગળ આવે છે, ગુજરાત કેમ આગળ નથી આવતું? જેમ મારા વડીલે ભાઈએ વાત કરી કે આપણા વડાપ્રધાન શ્રી પણ ગુજરાતના છે, ગૃહમંત્રી પણ ગુજરાતના છે, તો ગુજરાત કેમ સૌથી પાછળ છે? બધી વસ્તુમાં ગુજરાત પાછળ છે ને ક્યાંક ને ક્યાંક જોવા જાય તો આમ સ્વાસ્થ્યને છેડહાની કરવામાં આવે છે આ રેસ્ટોરન્ટ દ્વારામાં. રેસ્ટોરન્ટના ફ્રૂટ શાખા વાળા જ્યારે ચેક પણ કાંઈ નથી કરતા, એની બેદરકારીના હિસાબે ક્યાંક ને ક્યાંક આમ જનતાને
બહુ નુકસાન થાય છે, બીમારી પણ આવે છે. ને મારું કહેવાનું તો એવું જ છે કે ફૂડ શાખાવાળા જ્યારે લાયસન્સ આપે છે ત્યારે એ ખાલી લાયસન્સ આપીને છૂટી જાય છે, પણ એવું નથી હોતું. ખરેખર એ લોકોને મહિને 2 મહિને ફોલોઅપ લેવું પડે છે. મોટા રેસ્ટોરન્ટ નહીં, પણ હું તો એમ કહેવા માંગુ છું નાની નાની શોપ હોય, જાણે ડેરી હોય, બીજી કોઈ પણ અન્ય શોપ હોય નાની, જ્યાં આમ પબ્લિક ખાવા જતી હોય, નાસ્તો કરવા જતી હોય, ત્યાં પણ ફૂડ શાખાને જઈને ધ્યાન દોરવું પડે. અહીંયા હું તો માનવા માંગુ છું કે ક્યાંક ને ક્યાંક ફૂડ શાખાની બેદરકારી માનું છું. તો ક્યાંક ને ક્યાંક ખાસ કરીને જામનગર વાસીઓનું કહેવું છે કે ફૂડ શાખા દ્વારા જે ક્યાંક ને ક્યાંક હજી બેદરકારી જોવા મળે છે કે જે રેસ્ટોરન્ટોમાં ખાસ કરી અને જે તપાસ થવી જોઈએ એ પૂરતી તપાસ થતી નથી અને માત્ર ખાલી કાગળ ઉપર કામ દેખાડવા માટે 4-5 દિવસ પૂરતું કામ થાય છે. જામનગરમાં એવા કેટલા રેસ્ટોરન્ટો છે કે જેમાં આજની તારીખ સુધી પણ હજી ક્યાંય તપાસ કરવામાં આવેલ નથી. તો આ તમામ જગ્યાએ તપાસ થાય તેવી જામનગર વાસીઓની માંગણી છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે અને જાણીશું તે મુદ્દાને અનુરૂપ જનતાના મંતવ્યો. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.